નમસ્કાર, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું સ્વાગત કરું છું। જીપીએસસી મેઇન સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દા આપણે જોઈ ગયા છે અને કાલે એના લગતો તમને એક સવાલ મળ્યો છે, એક મુદ્દો મળ્યો છે। એ મુદ્દો જે હતો એ કયો હતો? ફોર્મેશન ઓફ ન્યૂ સ્ટેટ ઇન ઇન્ડિયા, ભારતમાં નવા રાજ્યની રચના। તો ભારતમાં નવા રાજ્યની રચના કેવી રીતે થાય છે, એના સિવાય ફર્સ્ટ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન એ બન્યું હતું। એના પછી હમણાં ઘણી બધી ડિમાન્ડ થાય છે નવા સ્ટેટ બનવાની, તો આપણે એ સ્ટેટને બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ, એની પાછળના કારણો શું છે અને એ કયા ફેઝમાં રચના થઈ છે બધા સ્ટેટની। આપણે જ્યારે ભારત હમણાં જે છે એ 1950નું ભારત હતું ત્યારે એટલા બધા સ્ટેટ નહોતા, તો આખું ફેઝ ઇવોલ્યુશન કેવી રીતે થયું છે એ ફેઝનું એ આપણે એક પછી એક વસ્તુ જોશું। પહેલાં તો આપણે જોશું કે સ્ટેટનું ફોર્મેશન કરવું હશે, નવા સ્ટેટની રચના કરવી હશે, નવા રાજ્યની રચના કરવી હશે તો બંધારણના રીતે કઈ રીતે થાય છે, બરાબર? તો શરૂઆતથી સ્ટાર્ટ કરીએ આપણે, ચાલો। તો પહેલાં આપણે એ જોવાનું છે કે નવું સ્ટેટની રચના એટલે શું, નવા સ્ટેટની રચના કેટલી રીતે થઈ શકે છે। તો અલગ અલગ રીત છે, એટલે એ આપણે પહેલાં જોવાની છે ને પછી આપણે જોશું કે કઈ રીતે થઈ શકે, એની પદ્ધતિ કઈ છે। તો પહેલી વસ્તુ છે કે નવા સ્ટેટની રચના એટલે કદાચ બે સ્ટેટ છે, બે રાજ્ય છે, બે રાજ્યને એક કરવા, બે રાજ્યને એક કરવા તો પણ નવું સ્ટેટ બની શકે છે। ધારો કે આપણે કહીએ કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે એને મર્જ કરીને એક સિંગલ રાજ્ય બનાવીએ તો પણ શું થયું? બે રાજ્યને બદલે એક રાજ્ય થયું, એટલે નવું રાજ્ય બન્યું કહેવાશે, બરાબર? એ ખાલી હું તમને ઉદાહરણ આપું છું। પછી એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવવા, એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવવા। ધારો કે 1960માં મુંબઈ અને ગુજરાત જે એક રાજ્ય હતું એના વિભાગ થઈને બે રાજ્ય બન્યા। એ રીતે 2014માં આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ તમારા બે રાજ્ય બન્યા, બરાબર? તો એ રીતે એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવવા। બીજી વસ્તુ કે બે રાજ્યના અલગ અલગ વિભાગ છે, બે રાજ્યના પ્રદેશને, બે રાજ્યના પ્રદેશ છે અલગ અલગ, એ પ્રદેશને જોઈન કરવું અને એક રાજ્ય બનાવવું। કે ગુજરાતનો થોડોક પ્રદેશ લીધો, મધ્યપ્રદેશનો થોડોક પ્રદેશ લીધો અને રાજસ્થાનનો થોડોક પ્રદેશ લીધો ને એમાંથી એક રાજ્ય બનાવ્યું, તો એને પણ શું કહેવાશે? નવું રાજ્યનું ગઠન કહેવાશે। ધારો કે અહીંયા મધ્યપ્રદેશનો એક વિસ્તાર લીધો, અહીંયા રાજસ્થાનનો એક વિસ્તાર લીધો અને અહીંયા ગુજરાતનો એક વિસ્તાર લીધો અને આને નવું રાજ્ય બનાવ્યું તો પણ એને શું કહેવાશે? નવા રાજ્યનું પુનર્ગઠન કહેવાશે, બરાબર? આ રીતે બીજી વસ્તુ કે પ્રદેશનો સમાવેશ કરીને, પ્રદેશનો સમાવેશ કરીને એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રદેશ છે એને કોઈ એક રાજ્યમાં જોડશે તો પણ એ રાજ્યનો પ્રદેશ વધી જશે, એટલે એને પણ શું કહેવાશે? નવા રાજ્યની નિર્માણ કહેવાશે। જેમ કે આપણે કહીએ મૈસૂર છે એ તમારા આંધ્રપ્રદેશમાં જોડાવામાં આવ્યો હતો 1968માં, 1968માં। તો આ પદ્ધતિને પણ શું કહેવાશે? નવા રાજ્યનું ગઠન થયેલું કહેવાશે। તો આટલી રીતે આપણે નવા રાજ્યની રચના કરી શકીએ છીએ। એના સિવાય કદાચ આપણે કોઈ એક રાજ્યનો જેટલો પ્રદેશ છે એ પ્રદેશને વધારીએ, એક રાજ્યનો પ્રદેશને વધારશું, એક રાજ્યના પ્રદેશને વધારવાનું અથવા એ રાજ્યના પ્રદેશને ઘટાડશું તો પણ નવા રાજ્યની રચના કહેવાશે। એના સિવાય રાજ્યની જે બોર્ડર છે, રાજ્યની સરહદમાં ફેરફાર થશે, સરહદમાં ફેરફાર તો પણ નવું રાજ્ય બન્યું કહેવાશે। સરહદમાં ફેરફાર એટલે એક્ઝામ્પલ આપું તો 1979માં હરિયાણા અને યુપીમાં સરહદમાં ફેરફાર થયા હતા। પ્રદેશ સેમ જ છે, જો બંનેનો પ્રદેશ જે પણ હશે, જેટલા ચોરસ કિલોમીટર હશે એ ચોરસ કિલોમીટર સેમ જ છે, પણ શું થશે? બોર્ડરમાં પ્લસ માઇનસ થશે। જે બોર્ડર હશે એ બોર્ડરને ચેન્જ કરવામાં આવશે, એટલે આ બાજુનો પ્રદેશ હશે એ કદાચ હરિયાણાનો હશે તો એ યુપીને આપી દેવામાં આવશે ને આ બાજુનો પ્રદેશ જે યુપીનો હશે એ હરિયાણાને આપી દેવામાં આવશે। એટલે ખાલી શું થશે? બોર્ડર જ ચેન્જ થશે। એ 1979માં થયું હતું, બરાબર? બીજી વસ્તુ શું છે? રાજ્યની સરહદનો ફેરફાર કર્યો, રાજ્યનો પ્રદેશ છે પ્રદેશનો વધારવાનું અથવા ઘટાડવાનું। એના સિવાય રાજ્યનું કદાચ નામ પણ બદલવામાં આવે, રાજ્યનું નામ પણ બદલવામાં આવે
તો પણ શું થશે, એ રાજ્યમાં ફેરફાર થયેલો ગણાશે. જેમ કે 2011માં ઓરિસ્સા નામ હતું, એની પહેલાં એને ચેન્જ કરીને શું કર્યું, ઓડિશા કર્યું. તો આ ચેન્જ પણ જે થયો એ પણ શું કહેવાશે, રાજ્યની નવી રચના થઈ કહેવાશે. એના નામમાં ફેરફાર થશે, એની સરહદમાં ફેરફાર થશે, એના વિસ્તારમાં વધઘટ થશે. કોઈ બે રાજ્યને મળીને એક રાજ્ય બનશે, એક રાજ્યથી છૂટા પડીને બે રાજ્ય બનશે, અથવા અલગ અલગ રાજ્યના પ્રદેશને મિલાવીને એક રાજ્ય બનશે, અથવા તો કોઈ પ્રદેશનો સમાવેશ કરીને નવું રાજ્ય બનશે. કોઈ રાજ્યમાં એક્ઝિસ્ટિંગ રાજ્યમાં કોઈ નવા પ્રદેશનો સમાવેશ થશે. તો આ બધી વસ્તુ જે છે એને શું કહેવાશે, નવા રાજ્યનું પુનર્ગઠન કહેવાશે, નવા રાજ્યની રચના કહેવાશે. આઈડિયા આવી ગયું. હવે આપણે જોશું કે બંધારણમાં કયા અનુચ્છેદમાં આ બધી વસ્તુ કીધી છે, અને નવા રાજ્યનું પુનર્ગઠન, નવા રાજ્યની રચના કરવી હોય તો એ માટેની પ્રોસિજર શું છે. બરાબર, તો આપણે જોવાનું ચાલુ કરીએ. તો બંધારણનો પહેલો ભાગ છે, બંધારણનો ભાગ કયો છે, ભાગ 1 છે. અને ભાગ 1માં સ્પેસિફિકલી અનુચ્છેદ 3 છે. અનુચ્છેદ 3માં કીધું છે કે ભાઈ તમે રાજ્યનું, નવા રાજ્યની રચના કઈ રીતે કરી શકો છો, નવા રાજ્યની રચના કઈ રીતે કરી શકો છો. આપણે જોયું એ અનુચ્છેદ 3માં જ લખ્યું છે. અને કઈ પદ્ધતિથી કરી શકો છો એ પણ અનુચ્છેદ 3માં લખ્યું છે. તો આપણે જોશું કે કઈ પદ્ધતિથી, કેવી રીતે, આખી પ્રોસિજર શું છે એ આપણે જોશું. તો આખી પ્રોસિજરમાં આપણે જોઈએ તો પ્રોસિજરમાં શું છે, સૌથી પહેલાં કે જ્યારે પણ નવા રાજ્યનું રચના કરવી હશે ત્યારે શું કરવું પડશે, રાષ્ટ્રપતિએ જે તે રાજ્ય હશે, જે તે રાજ્યને પત્ર લખવો પડશે કે ભાઈ અમે તમારા રાજ્યમાં ચેન્જીસ કરવા માંગીએ છીએ. એ રાજ્યને એક સંમતિ પત્રક મોકલવો પડશે, અને રાજ્ય એમાં કંઈ ને કંઈ સુધારા મોકલી શકે છે. તો સૌથી પહેલાં શું થશે કે રાષ્ટ્રપતિ રાજ્યને વોટિંગ માટે મોકલશે. રાજ્ય પાસે કેટલા રસ્તા છે, રાજ્ય પાસે 2 રસ્તા છે કે સુધારો કરી શકે, સુધારો કરી શકે અથવા સુધારા વગર મોકલી શકે. પાછું સુધારો કરશે અથવા સુધારા વગર મોકલશે. હવે સુધારો કરીને અથવા સુધારા વગર મોકલશે એના પછી સંસદના ગૃહ છે, સંસદના કોઈ પણ ગૃહમાં, કોઈ પણ ગૃહ એટલે કેવું છું, લોકસભામાં પણ આપણે કરી શકીએ અને રાજ્યસભામાં પણ આપણે કરી શકીએ. લોકસભા અને રાજ્યસભા એ બંને જગ્યાએ આપણે એને લાવી શકીએ. જે બિલ હશે રાજ્યનો, જે નવી રાજ્યની રચના માટેનું બિલ હશે એને લોકસભામાં પણ લઈ આવી શકીએ, રાજ્યસભામાં પણ લઈ આવી શકીએ. લોકસભા અને રાજ્યસભામાં જે પણ બિલ આવશે એ કઈ બહુમતીથી પાસ કરવું પડશે, સાદી બહુમતીથી પાસ કરવું પડશે. સાદી બહુમતીથી પાસ કરવું પડશે. બરાબર. હવે સાદી બહુમતીથી પાસ કર્યું પછી એ બિલ કોની પાસે જશે, તે બિલ જશે રાષ્ટ્રપતિ પાસે. એ બિલ પાછું જશે રાષ્ટ્રપતિ પાસે. ને રાષ્ટ્રપતિ શું કરશે, રાષ્ટ્રપતિ પાસે કેટલા રસ્તા રહેલા છે, રાષ્ટ્રપતિ પાસે 3 રસ્તા રહેલા છે. કાં તો એને સાઇન કરશે, કાં તો એને કેન્સલ કરશે, ના પાડશે, કાં તો પછી શું સુધારા માટે, રિકમેન્ડેશન માટે પાછું મોકલશે. રિકમેન્ડેશન માટે પાછું મોકલશે તો પછી શું થશે કે એમણે પાછું સ્વીકારવું પડે. પાછું જ્યારે આવશે સુધારા સાથે સુધારા વગર તો પાછું સ્વીકારવું પડશે. ને એમની પાસે પોકેટ વીટો તો રહેલો જ છે, પોકેટ વીટો રહેલો જ છે, જે આપણે કોન્સ્ટિટ્યુશનમાં નથી બતાવ્યો, છતાં પણ આપણે માનીએ છીએ કે એની પાસે ટાઈમ નથી આપ્યો, એનો કોઈ પર્ટિક્યુલર ડિફાઇન ટાઈમ નથી આપ્યો, એટલે એમની પાસે પોકેટ વીટો રહેલો છે. આઈડિયા આવે છે. તો આ રીતે પ્રોસિજર થશે. ને જેવી સાઇન કરશે એવું શું થઈ જશે, એ અધિનિયમ બની જશે. ને અધિનિયમ બનશે એટલે નવા રાજ્યની રચના થઈ જશે. ને આ જે પણ રાજ્ય, નવા રાજ્યની રચના માટેનું બિલ જે છે એ બિલ શું હશે, એ બિલ રાષ્ટ્રપતિ માટે, રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જરૂરી છે. રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જરૂરી. રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જ્યાં જ્યાં આખા કોન્સ્ટિટ્યુશનમાં, આખા બંધારણમાં જે જગ્યાએ એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જરૂરી છે, એ એનો મિનિંગ શું છે કે એનો એ જે બિલ હશે એ ખાલી સરકાર રજૂ કરી શકશે, એ ખાલી સરકાર રજૂ કરી શકશે. સરકાર સિવાય કોઈ પણ ખાનગી બિલ રજૂ નહીં કરી શકે. ખાનગી વ્યક્તિ કે ખાનગી પાર્ટી જે હોય છે એ બિલ રજૂ નહીં કરી શકે. કેમ? કારણ કે જે આપણા બંધારણમાં કહ્યું છે રાષ્ટ્રપતિ એ
કોના સૂચનાનું પાલન કરવાનું છે? તો આપણે કહીશું કે કઈ કેબિનેટ, ઇનડાયરેક્ટલી કેબિનેટ કહી શકીએ અથવા તો સરકાર કહી શકીએ. તો કેબિનેટ કોઈ પણ પર્સનલ બિલ આવશે તો એને એક્સેપ્ટ કરવા કહેશે? નહીં કહેશે. એ નોર્મલી જ્યારે પણ રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિની જે વસ્તુ કરી છે એ વસ્તુ શું છે? સરકાર બિલ છે. એ વસ્તુ ખાનગી બિલની ના પાડે છે. તો આ રીતે આખી પ્રોસિજર છે. રાષ્ટ્રપતિ શરૂઆતમાં શું કરશે? રાજ્યને મોકલશે. રાજ્ય જે તે રાજ્ય જેમાં સુધારા કરવાના છે, જે રાજ્યથી નવું રાજ્ય બનાવવાનું છે, રચના કરવાની છે એને. જો 2 રાજ્યથી એક રાજ્ય બનાવવાનું હશે તો બંને રાજ્યને મોકલશે. બરાબર. હવે રાજ્યને મોકલે છે તો રાજ્ય પાસે શું છે? સુધારો કરી શકે છે અથવા સુધારો કર્યા વગર પાછું મોકલશે. હવે યસ, એક વસ્તુ હું ભૂલી ગયો કે ભાઈ જ્યારે પણ સુધારો કરીને મોકલે છે ત્યારે સંસદ એ સુધારાને એક્સેપ્ટ કરી શકે, એને એક્સેપ્ટ કરી શકે અને એક્સેપ્ટ ના પણ કરી શકે. એ સંસદની મરજી છે. તો આમાં જે પણ રાજ્યનો રોલ છે, રાજ્યનો રોલ ઓછો છે. એને ખાલી સુધારો કહેવાનો છે. પણ જો સુધારો કહેશે અને સંસદ જો એને એક્સેપ્ટ નહીં કરે તો એક્સેપ્ટ થયેલો ગણાશે નહીં. એને કમ્પલસરી સંસદે એક્સેપ્ટ કરવું પડે એવું નથી લખ્યું. એવું લખ્યું છે સંસદ પાસે હજી પણ 2 રસ્તા છે. એને એક્સેપ્ટ કરે કે તો ના કરે. સ્ટેટનો જે મત છે, મત ખાલી એનો લેવાય છે કે તમને સુધારા કયા છે, અમને લાગશે તમે સુધારો કરશું. તમે જે સુધારો આપશો એ અમે કમ્પલસરી નહીં કરશું. આઈડિયા આવે છે? તો આ રીતે થશે કે રાષ્ટ્રપતિ શરૂઆતથી આખી પ્રોસેસ કરી દઉં. રાષ્ટ્રપતિ રાજ્યને મોકલશે. રાજ્ય સુધારા સાથે, સુધારા વગર પાછું મોકલશે. એમાં સુધારા સાથે મોકલ્યો હશે તો સંસદને જો સુધારા સાથે એક્સેપ્ટ કરવું હશે અથવા સુધારા વગર એક્સેપ્ટ કરવું હશે તો એ પ્રમાણે એક્સેપ્ટ કરશે. લોકસભા અથવા રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ જે પણ ગૃહ છે એમાં તમે લાવી શકો છો એ બિલ. બંને જે પણ ગૃહ છે બંનેમાંથી સાદી બહુમતીથી પાસ થશે અને એ વસ્તુ રાષ્ટ્રપતિ પાસે જશે બિલ. રાષ્ટ્રપતિ જ્યારે સિગ્નેચર કરશે ત્યારે એ રાજ્યની રચના થશે. અને આ જે બિલ છે, બિલ માટે રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જરૂરી છે. મિનિંગ શું? કે સરકારી બિલ છે, ખાનગી કોઈ બિલ છે નહીં. બરાબર. આ તમને સમજ પડી? ચલો, તો આ રીતે નવા રાજ્યની રચના કેવી રીતે થાય છે એ મેં તમને સમજાવ્યું. બરાબર. હવે આ નવા રાજ્યની રચના થાય છે પણ એમાં આપણે કહ્યું કે એક ગૃહ સાદી બહુમતીથી પાસ કરીને બીજા ગૃહમાં મોકલશે, પણ બીજા ગૃહ એને એક્સેપ્ટ નહીં કરે તો શું એમાં જોઈન્ટ સિટિંગ થશે? સંયુક્ત બેઠક થશે? એ પણ પ્રશ્ન રહેલો છે. કારણ કે તો આમાં એ જ પ્રશ્ન છે કે જો બંને નિર્ણય ઉપર નહીં પહોંચે તો શું સંયુક્ત બેઠક થશે? સંયુક્ત બેઠક થશે? તો સંયુક્ત બેઠક આમાં થતી નથી. કેમ નથી થતી? કારણ કે એક પ્રકારનો એ બંધારણીય સુધારો છે ને બંધારણીય સુધારા માટે સંયુક્ત બેઠક નથી થતી. એક પ્રકારનો શું છે? બંધારણીય સુધારો છે. શેમાં બંધારણમાં ચેન્જ કરે છે? તો તમારો અનુસૂચિ 1 ને અનુસૂચિ 4 એ બંનેમાં ચેન્જ કરે છે. તો એક પ્રકારનો બંધારણીય સુધારો કહેવાશે. પરંતુ એ બંધારણીય સુધારો કેવો છે કે જે અનુચ્છેદ 368માં નથી દર્શાવ્યો. એ 368ના 12નો બંધારણીય સુધારો છે. એટલે એ બંધારણીય સુધારો જે હશે એને કોઈ પણ નંબર નહીં અપાય. જે આપણે કહીએ છીએ ને કે 73મો બંધારણીય સુધારો, 101મો બંધારણીય સુધારો. તો આ રીતે રાજ્યનું જ્યારે પણ પુનર્ગઠન થશે, રાજ્યની રચના થશે નવા રાજ્યની, ત્યારે એમાં બંધારણીય સુધારો કેવા હશે? પણ એ બંધારણીય સુધારો 368 અનુચ્છેદ 368 પ્રમાણે નહીં થતો હોવાથી એને કોઈ નંબર નહીં આપે સ્પેસિફિક. જ્યારે પણ તેલંગાણા છૂટું પડ્યું તો એ છૂટા પડ્યાનો જે અધિનિયમ બન્યો તો એને બંધારણીય સુધારાનો નંબર નથી આપ્યો. બરાબર. ખબર પડે એ બધાને વસ્તુ? ચલો, તો આ રીતે આખી પ્રોસિજર છે. એમાં જોઈન્ટ સિટિંગ નથી થતી. જો બંને ગૃહ કોઈ પણ નિર્ણય પર નહીં પહોંચે તો એ બિલ જે છે એ આગળ જશે જ નહીં. જોઈન્ટ સિટિંગનો કોઈ પણ પ્રાવધાન આમાં છે નહીં. તો આ પદ્ધતિ આખી તમને સમજ પડી ગઈ હશે. હવે ઘણી બધી વખત આ પદ્ધતિ પર ક્વેશ્ચન ઉઠે છે કે આપણી સિસ્ટમ, ભારતની સિસ્ટમ કેવી છે? સંઘવાદની સિસ્ટમ છે. સંઘવાદની સિસ્ટમ એટલે શું? કે કેન્દ્રના અધિકાર રહેલા છે એ પ્રમાણે રાજ્ય પાસે પણ અધિકાર રહેલા છે. તો રાજ્યનું આખા નવા રાજ્યની રચના કરવી એ પણ રાજ્યના મતના વિરુદ્ધમાં રચના કરવી, તો એ શું ખરેખર વ્યાજબી છે? શું સંઘવાદનો જે ગુણધર્મ છે એ ખરેખર ઇન્ડિયામાં લાગુ પડે છે? તો એવા ઘણા બધા ક્વેશ્ચન છે. તો શું એક સંઘવાદની વિરોધી છે? એ પણ આપણે જોશું. તો ખરેખરમાં કે આપણે જોવા જઈએ તે સંઘવાદની વિરોધી છે? તો વિરોધી નથી. કેમ વિરોધી નથી? કારણ કે આપણું જે સંઘવાદ છે, આપણી જે ફેડરલ સિસ્ટમ છે
એ સિમેટ્રિક ફેડરલ સિસ્ટમ નથી. સિમેટ્રિક ફેડરલ સિસ્ટમ એટલે શું કહેવામાં આવે છે? ધારો કે આપણે યુએસએનો કેસ લઈએ. યુએસએમાં શું છે કે એમાં દરેક રાજ્યને 2 સીટ સોંપેલી છે. દરેક રાજ્યને 2 સીટ સોંપેલી છે. બીજી વસ્તુ, યુએસએમાં બીજો ગુણધર્મ શું છે કે યુએસએમાં દરેક રાજ્ય, બધા રાજ્ય સાથે મળ્યા અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે શું બનાવશું, આપણે એક દેશ બનાવશું. આ 2 પોઈન્ટ અલગ સમજવા જેવા છે. જ્યારે ભારતે શું કર્યું, ભારત પહેલાં એક દેશ બન્યો અને પછી નક્કી કર્યું કે આપણે દેશના રાજ્ય બનાવશું. તો આ બંને વસ્તુમાં બહુ ડિફરન્સ છે. જ્યારે રાજ્ય મળીને દેશ બનાવે છે તો દરેક રાજ્યને અધિકાર વધારે મળે છે. તે સંઘવાદનો ગુણધર્મ એકચ્યુઅલીમાં પ્રસ્થાપિત થયો કે યુએસએમાં. પણ આપણે અહીંયા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે પણ જોશું તો આપણો સંઘવાદનો ગુણધર્મ કેવો છે? કોઓપરેટિવ છે. કોઓપરેટિવ કહી શકીએ અથવા તો શું કહી શકીએ આપણે? સુજનરસ કહી શકીએ. સુજનરસ કહી શકીએ અથવા કોઓપરેટિવ કહી શકીએ. કોઓપરેટિવ સુજનરસ એટલે શું કહેવા માંગે છે કે રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને સંઘવાદનો ગુણધર્મ ફૂલફિલમેન્ટ કરશે. તો એ રીતે જોવા જશું તો સંઘવાદના વિરોધમાં નથી. કારણ કે સંઘવાદ, આપણો ભારતનો સંઘવાદ કેવો છે કે કેન્દ્ર તરફ ઝૂકેલો છે. આપણે સંઘવાદનો ગુણધર્મ ક્યાંથી લીધો છે? કેનેડા તરફથી. કેનેડામાં શું છે કે જે પણ સંઘવાદ છે કેન્દ્ર તરફ ઝૂકેલો છે. તો આ કેન્દ્રને શક્તિ આપવામાં આવે છે રાજ્યની નવા રાજ્યની રચના માટે. તો એક પ્રમાણે એ સાબિતી થાય છે કે કેન્દ્ર પાસે શક્તિ છે. કેમ કેન્દ્ર પાસે શક્તિ છે? કારણ કે આપણો દેશ શું છે? દેશમાંથી રાજ્ય બન્યો છે. પહેલાં કેન્દ્ર બન્યું છે ને કેન્દ્રએ ધીમે ધીમે આગળ જઈને રાજ્ય બનાવ્યા છે. તો કેન્દ્ર પાસે વધારે અધિકાર છે. કેન્દ્ર પોતે ચાહે તો રાજ્યને નષ્ટ કરી શકે છે. બરાબર. જ્યારે યુએસએમાં જશું તો યુએસએમાં શું છે? કેન્દ્ર કોઈ પણ રાજ્યને નષ્ટ નથી કરી શકતો. કોઈ પણ સંજોગોમાં યુએસએમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રાજ્યની બોર્ડર પણ નથી ચેન્જ કરી શકતો. કોઈ પણ રાજ્યને એક કરીને 2-3 રાજ્યને એક કરીને સિંગલ રાજ્ય કે એક રાજ્યમાંથી 2 રાજ્ય પણ નથી બનાવી શકતો. મિનિંગ શું? યુએસએમાં એકદમ કઠોર રીતે સંઘવાદનો ગુણધર્મ પ્રસ્થાપિત છે. જ્યારે આપણે અહીંયા ઇન્ડિયામાં છે, ઇન્ડિયામાં કેવો ગુણધર્મ છે? પહેલેથી જ્યાંથી કોન્સ્ટિટ્યુશન લાગુ પડ્યો 1950થી ત્યાંથી આપણો સંઘવાદનો ગુણધર્મ કેવો છે? લવચિક છે. કેન્દ્ર તરફ વધારે ઝૂકેલો છે. કોઓપરેટિવ છે. સુજનરસ છે. એને લીધે આપણે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે એમ ના કહી શકીએ કે સંઘવાદને વિરોધી છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ જે આ પદ્ધતિ છે એ ભારતના સંઘવાદને અનુરૂપ છે. ભારતના સંઘવાદને અનુરૂપ છે, નહીં કે સંઘવાદને વિરોધી છે. ખબર પડે છે બધાને? ચલો, તો આ ક્વેશ્ચનનો આન્સર જે હમણાં ડિબેટ ચાલે છે ઘણી બધી વખત, એ ક્વેશ્ચનનો આન્સર પણ તમારે પેપરમાં લખવું હશે તો પેપરમાં આપણે એવી રીતે લખવાનું છે કે ભારતના સંઘવાદને અનુરૂપ છે. પણ એના રીઝન, એનું કારણ, એના પાછળનો તર્ક શું છે તો એમાં તમને જે મેં બાબતો શીખવાડી એ બધી લખવાની છે કે યુએસએમાં કઠોર સંઘવાદનો ગુણધર્મ છે, જ્યારે આપણો લવચિક છે, કેન્દ્ર તરફ ઝૂકેલો છે. ને એને કારણે શું કે આપણા દેશ પહેલાં બન્યો ને રાજ્ય પછી બન્યો છે, જ્યારે યુએસએમાં શું છે એ રાજ્ય મળીને દેશ બન્યો છે. બરાબર. તો એને લીધે આપણો જે સંઘવાદનો ગુણધર્મ છે એના વિરોધી આ પ્રોસિજર, આ પદ્ધતિ નથી. ચલો, હવે આ તમને જે પણ ક્વેશ્ચન હતો, જે ડિબેટ ચાલે કે શું આ પદ્ધતિ ભારતના સંઘવાદને વિરોધી છે, એ તમને બધાને ખબર પડી ગઈ. ચલો, હવે જે સવાલ પૂછ્યો હતો, સવાલમાં શું પૂછ્યું હતું કાલે કે રાજ્યનું પુનર્ગઠન, રાજ્યની રચના થઈ છે 1950થી લઈને હાલમાં 2023 સુધી અલગ અલગ રાજ્યની રચના થઈ છે. તો એના પાછળનો મૂળભૂત સિદ્ધાંત કયો હતો? તો મૂળભૂત સિદ્ધાંતમાં આપણે 3 તબક્કામાં એને વહેંચીશું કે પહેલા તબક્કામાં કઈ રીતે રાજ્યની રચના થઈ, બીજા તબક્કામાં કઈ રીતે રાજ્યની રચના થઈ, અને ત્રીજો તબક્કો એટલે કે 21મી સેન્ચુરી એમાં રાજ્યની રચના કઈ રીતે થાય છે. તો પહેલો તબક્કો છે, તો પહેલો તબક્કાને આપણે વહેંચી શકીએ 1950થી 1960 સુધી. નોર્મલી 1950થી 1960 સુધીના દશકને આપણે પ્રથમ તબક્કામાં એડ કરી શકીએ. હવે પ્રથમ તબક્કાનો મેઇન સિદ્ધાંત જે હતો એ તમારો આવ્યો 1956માં આંધ્રપ્રદેશના રચનાથી. આંધ્રપ્રદેશની રચના 1 જુલાઈ 1956ના દિવસે થઈ હતી. અને એ આંધ્રપ્રદેશની જે રચના થઈ હતી એ કયા બેઝ ઉપર થઈ હતી? એ બેઝ ઉપર થઈ હતી ભાષાના બેઝ ઉપર. ભાષા માટે અલગ રાજ્ય બન્યું હતું. એના પછી આગળ જતા 1960માં 1960 શું થયું હતું? મુંબઈ કયાના ઉપરથી? મરાઠી ઉપરથી ગુજરાત,
ગુજરાત શેના ઉપરથી? ગુજરાત ગુજરાતી ઉપરથી. તો આ રીતે 1950થી 1960નો દશક જે હતો એમાં મેઇન આધાર શું હતો? ભાષા હતો. ને ભાષાનો આધાર બનાવીને રાજ્ય બનાવવું એવું કોને કહ્યું હતું? કોને રિકમેન્ડેડ કર્યું હતું? તો ફર્સ્ટ એસઆરસી જે હતી, ફર્સ્ટ એસઆરસી એટલે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન, રાજ્ય પુનર્ગઠન આયોગ. ફર્સ્ટ રાજ્ય પુનર્ગઠન આયોગ હતું એ કોના પ્રેસિડેન્ટના અંડરમાં હતું? કોના અધ્યક્ષના અંદરમાં હતું? ફઝલ હકના અંદરમાં હતું. તો એમણે રિકમેન્ડેડ કર્યું કે ભારતમાં લેંગ્વેજના બેઝ ઉપર આપણે સ્ટેટ બનાવી શકીએ છીએ. લેંગ્વેજના બેઝ ઉપર આપણે સ્ટેટ બનાવી શકીએ છીએ. આના સિવાયના પ્રથમ તબક્કામાં આધારો કયા કયા હતા? આના સિવાયના પ્રથમ તબક્કાના આધાર કયા કયા હતા? તો જે પણ લોકો હતા એ લોકોના એસ્પિરેશન એનો આધાર હતો. લોકોના એસ્પિરેશન એટલે શું? કે લોકોને અલગ વિસ્તારની માંગ હતી. લોકોને એવું થતું હતું કે આ વિસ્તાર છે, આ વિસ્તારના લોકોનો વિકાસ વધારે થાય છે, જ્યારે અમારો વિકાસ ઓછો થાય છે. એટલે બીજું શું છે કે વિકાસ, લોકોનો વિકાસ, એનો આધાર લોકોનો વિકાસ પણ હતો. જેમ કે આપણે કહીએ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને છૂટા કેમ પડ્યા? કારણ કે ગુજરાતના લોકોને એવું લાગતું હતું કે ખાલી વિકાસ જે થાય છે, વિકાસ ખાલી મુંબઈના લોકોનો, સ્પેસિફિકલી મુંબઈના લોકોનો થાય છે, આખા મહારાષ્ટ્રનો પણ નહીં, ખાલી સ્પેસિફિકલી મુંબઈના લોકોનો વિકાસ થાય છે. તો એને લીધે શું થયું હતું? ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડ્યા હતા. તો લોકોના એસ્પિરેશન, લોકોના વિકાસ માટે એ પણ એક આધાર હતો ફર્સ્ટ ફેઝમાં, બરાબર. પરંતુ જેમ આપણે કહીએ છીએ, જેમ બાબા આંબેડકરે કહ્યું હતું, શું કહ્યું હતું? કે તમે વન લેંગ્વેજ વન સ્ટેટ ના બનાવો. વન લેંગ્વેજ વન સ્ટેટ ના બનાવો. તમે શું કરો? વન સ્ટેટ વન લેંગ્વેજ બનાવો. વન લેંગ્વેજ વન સ્ટેટ ના બનાવો, તમે વન સ્ટેટ વન લેંગ્વેજ બનાવો. બેમાં શું ડિફરન્સ છે? બેમાં એ ડિફરન્સ છે, ધારો કે આજે આપણે વન લેંગ્વેજ વન સ્ટેટ બનાવવા જઈએ તો કાઠિયાવાડ જે છે, કાઠિયાવાડી ભાષા પ્રમાણે કાઠિયાવાડ અલગ રાજ્ય બનશે. સુરતી ભાષા પ્રમાણે સાઉથનું અલગ રાજ્ય બનશે. મહેસાણી ભાષા પ્રમાણે મહેસાણી અલગ તમારું રાજ્ય બનશે. તમારે અમદાવાદી ભાષા માટે અમદાવાદ આખું રાજ્ય અલગ બનશે. તો અલગ અલગ ભાષા પ્રમાણે તમે રાજ્યનું પુનર્ગઠન, રાજ્યની રચના ના કરો. તમે શું કરો? એક સ્ટેટ બનાવો અને એક જે ભાષા હશે એનો આધાર બનાવો. જેમ કે આપણે કહીએ ગુજરાત, તો ગુજરાતની ભાષાનો આધાર કયો છે? ગુજરાતી. પછી એમાં ગમે એ રીતે ગુજરાતી બોલતાતી હશે તો પણ ચાલશે. રાજસ્થાન છે તો એમાં રાજસ્થાની, પછી એમાં જોધપુરી હશે કે બીજા પ્રકારની તમારી મારવાડી હશે કે બીજા પ્રકારની તમારી રાજસ્થાની લેંગ્વેજ હશે તો પણ કોઈ આધાર નથી. ખાલી આધારને તમે લેંગ્વેજ બનાવો, પણ એક લેંગ્વેજ બનાવો. તમે લેંગ્વેજના આધાર સ્ટેટ ના બનાવો, એક સ્ટેટના આધારે તમે ભાષાને આધાર બનાવો, એક સિંગલ ભાષાને. તો એવું કોનું કેવું હતું? બાબા સાહેબ આંબેડકરનું. ને એ પ્રમાણે જ આપણે એવું કર્યું છે. ફર્સ્ટ ફેઝમાં શું કર્યું છે? વન સ્ટેટ વન લેંગ્વેજ પ્રમાણે આપણે કર્યું છે. ને મોસ્ટ ઓફ આપણે જોશું તો ફર્સ્ટ ફેઝમાં કઈ બાજુ રાજ્ય બન્યા છે? ફર્સ્ટ ફેઝમાં નોર્મલી ઇન્ડિયાના વેસ્ટ અને સાઉથ ભાગમાં રાજ્યનું પુનર્ગઠન થયું છે. આંધ્રપ્રદેશ કહી શકીએ આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર કહી શકીએ. તો એ રીતે શું મોસ્ટ ઓફ જે છે, મોસ્ટ ઓફ આપણે સાઉથ અને વેસ્ટ ભાગમાં રાજ્યનું પુનર્ગઠન થયું છે, રાજ્યની રચના થઈ છે. ચલો, ફર્સ્ટ ફેઝ પતી ગયો. હવે આપણે જોઈશું સેકન્ડ ફેઝ. ચલો, સેકન્ડ ફેઝ ક્યારે હતો? તો સેકન્ડ ફેઝ આપણે નોર્મલી 1970થી 1980ના વચ્ચેના ફેઝને આપણે સેકન્ડ ફેઝ કહી શકીએ. 1970થી 1980ના ફેઝને. હવે આનો આધાર શું હતો? હવે તમને બધાને ખબર હશે 1970થી 1980 સુધીમાં મોટાભાગના જે રાજ્યોની રચના થઈ હતી એ તમારા નોર્થ ઇસ્ટના રાજ્યોની રચના થઈ હતી. ઉત્તર પૂર્વીય જે રાજ્ય છે, જે આપણે 7 સિસ્ટર પ્લસ સિક્કિમ કહીએ છીએ, એ રાજ્યની રચના ઓલમોસ્ટ 1970થી 80ની વચ્ચે થઈ હતી. તો એનો મેઇન આધાર શું હતો? એનો મેઇન સિદ્ધાંત શું હતો? તો મેઇન સિદ્ધાંત હતો તમારું એથનિસિટી. એથનિસિટી એટલે શું કહેવા માંગે છે? કે જનજાતીય ગ્રુપ, જનજાતીય જૂથ.
કે પોતાની એથનિસિટી અલગ હશે. એથનિસિટીના બેઝ ઉપર અલગ અલગ રાજ્યની નિર્માણ થયું છે. અને બીજો આધાર શું હતો? બીજો આધાર હતો સ્ટ્રેટેજિક પોઝિશન. સ્ટ્રેટેજિક પોઝિશન એને આપણે શેમાં કન્સિડર કરી શકીએ? જેમ કે અરુણાચલ પ્રદેશ છે, તો અરુણાચલ પ્રદેશને રચના કેમ કરવામાં આવી? એનો આધાર એથનિસિટી નહોતો. એનો આધાર એના માટે રચના કરવામાં આવી, અલગથી રાજ્ય એના માટે બનાવવામાં આવ્યું કારણ કે એની પોઝિશન ચાઇનાના બોર્ડરથી લગોલગ છે. તો એમાં તમારે આર્મી ડિપ્લોય કરવા માટે કે અન્ય બીજા કામ કરવા માટે એ રાજ્યની રચના એ રીતે કરવામાં આવી. તો બીજા ફેઝમાં કયો આધાર હતો? બીજા ફેઝમાં પહેલો આધાર હતો એથનિસિટી અને બીજો આધાર હતો સ્ટ્રેટેજિક પોઝિશન. સ્ટ્રેટેજિક પોઝિશનમાં આપણે અરુણાચલ પ્રદેશનું નામ લખી શકીએ છીએ અને એથનિસિટીમાં બાકી જે 7 સિસ્ટમની નામ બચે છે એ બધાના નામ આપણે લખી શકીએ છીએ, એડ કરી શકીએ છીએ. સેકન્ડ ફેઝ પતી ગયો, બરાબર. હવે થર્ડ ફેઝ તો થર્ડ ફેઝ નોર્મલી ક્યારે ચાલુ થયો છે? થર્ડ ફેઝ ચાલુ થયો છે 21મી સેન્ચુરીમાં. 21મી સેન્ચુરીમાં. હવે આનો આધાર શું છે? 21મી સેન્ચુરીમાં ઘણા બધા નવા રાજ્યની માંગ છે. પહેલાં આપણે જોઈ લઈએ કે કયા નવા રાજ્યની માંગ છે. અહીંયા એક મહારાષ્ટ્ર છે, આ પ્રમાણે મહારાષ્ટ્ર છે, તો એનો વર્ષા છાયાનો પ્રદેશ છે અહીંયાનો વિદર્ભ કહેવાય છે. તો વિદર્ભ પ્રદેશમાં ખૂબ લોકો ગરીબ છે ને એ લોકોને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં બધાનો વિકાસ થાય છે પણ અમારો વિકાસ નથી થતો, એટલે વિદર્ભ રાજ્યની એક માંગ થાય છે. એના પછી આ બાજુ એક બોડો લેન્ડ કરીને, એ બોડો લેન્ડ શેના ઉપરથી થાય છે કે ભાઈ અમારી જાતિ અલગ છે, અમારી જાતિ પ્રમાણે અમને અલગ રાજ્ય આપો. આ શેના માટે છે? આ વિકાસ માટે, કે અમારો વિકાસ નથી થતો. આ શેના આધારે માંગ ઊભી થાય છે? જાતિના આધારે માંગ ઊભી થાય છે. બીજું છે કે તમારો આખો અહીંયાનો જે ઉત્તર પ્રદેશનો ભાગ છે, ઉત્તર પ્રદેશના ભાગને 4 કટકા કરવાની વાત ચાલે છે અને આ બાજુના ભાગને પૂર્વાંચલ નામ આપવાની વાત ચાલે છે. તો આની માંગ કેમ થાય છે? યુપીમાં 4 રાજ્યની માંગ કેમ થાય છે? તો સુશાસન વ્યવસ્થિત રીતે કરવા માટે. એટલે કે ઇઝીલી એડમિનિસ્ટ્રેશન કરવા માટે. હમણાં બહુ મોટું રાજ્ય છે તો બહુ મોટો રાજ્યમાં બધાને ધ્યાન નથી અપાતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો પણ ખૂબ જ વાર લાગે છે. તો ઇઝીલી એડમિનિસ્ટ્રેશન થઈ શકે એના માટે એવી માંગ ઊભી થાય છે. બીજું છે, અહીંયા તમે જોશો તો અહીંયા ખાલિસ્તાન મુવમેન્ટ ચાલે છે. ખાલિસ્તાન તો અલગ રાજ્યની વાત જ નથી કરતું, એ તો આખો અલગ દેશની વાત કરે છે. તો પણ આપણે આમાં કન્સિડર કરીએ તો ખાલિસ્તાનની માંગ શેના માટે છે? તો એ પણ એ લોકોની માંગ પણ શેના આધારે છે? જાતિના આધારે, વિકાસના આધારે છે. વિકાસ ખાલી એક નામ છે, નોર્મલી એ લોકો જાતિ અને ઇન્ડિયાના વિરુદ્ધમાં જે પણ ઇન્ડિયન જે ગવર્મેન્ટ છે એના વિરુદ્ધમાં મુવમેન્ટ ચલાવીને કાઢે છે. તો આ બધા એક્ઝામ્પલ તમે એક્ઝામમાં લખી શકો છો. તો ત્રીજો તબક્કો રાજ્યના પુનર્ગઠનમાં 21મી સેન્ચુરીમાં શરૂ થયો છે અને આ રીતે માંગ અલગ અલગ રીતે ઊભી થાય છે. એના આધાર જોવા જશું તો આધાર એ જ છે કે કેટલાક વિસ્તારમાં વિકાસને લઈને, કેટલાક વિસ્તારમાં સુશાસનને લઈને, કેટલાક વિસ્તારમાં જાતિને લઈને આવી બધી માંગો ઊભી થાય છે, બરાબર. અને કદાચ આપણે કહીએ કે તેલંગાણા 2014માં છૂટું પડ્યું, તો એ કયા આધારે છૂટું પડ્યું? તો એ પણ તમારા વિકાસના આધારે છૂટું પડ્યું. એ તેલંગાણાના પ્રદેશના લોકોને એવું લાગતું હતું કે અમારા સિવાયના પ્રદેશનો વિકાસ થાય છે, ખાલી અમારો વિકાસ જ નથી થતો, અમને કોઈ સ્કીમ પ્રોવાઈડ નથી કરવામાં આવતી. તો એ રીતે જોવા જઈએ તો મેન જે આધાર છે, મેન સંદર્ભ જે છે કે જે હમણાં રાજ્ય માટે માંગ ઊભી થાય છે, ડેટ ઇઝ સુશાસન, વિકાસ અને જાતિ. ચલો, તો 3 તબક્કા આપણે જોયા. આપણે સૌથી પહેલો તબક્કો જોયો. પહેલો તબક્કો ક્યારથી હતો? 1950થી 1960. એમાં લેંગ્વેજ મેન વધારે સેન્ટરમાં હતું. અને પછી હતું 1970થી 1980. એમાં એથનિસિટી અને સ્ટ્રેટેજિક પોઝિશન એ તમારું સેન્ટરમાં હતું. અને ત્રીજો તબક્કો હતો તમારો હમણાં 21મી સેન્ચુરીમાં ચાલુ થયો. તો શું? વિકાસ માટે, સુશાસન માટે, જાતિ માટે, એ માટે સેન્ટરમાં છે આધાર. તો આ બધું આઈડિયા આવી ગયું. હવે જે ક્વેશ્ચનમાં હતું એ કે શું આપણે નાના રાજ્યોની રચના કરવી જોઈએ? જે રીતે મેં તમને હમણાં કહ્યું કે યુપી છે, યુપી ખૂબ મોટો રાજ્ય છે,
તો યુપીના ખૂબ મોટા રાજ્યને, ધારો કે મહારાષ્ટ્ર ખૂબ મોટું રાજ્ય છે, તમિલનાડુ ખૂબ મોટું રાજ્ય છે, આંધ્રપ્રદેશ ખૂબ મોટું રાજ્ય છે. તો એને આપણે શું કરવું, ભાગ પાડીને નાના નાના રાજ્યો બનાવવા જોઈએ. શું ખરેખર એ નાના નાના રાજ્યો બનાવશું તો સુશાસનની વ્યવસ્થા સ્થાપિત થશે? તો એના માટેના જવાબમાં આપણે શું લખી શકશું કે ભાઈ ના. ને આનો એક બીજો સવાલ બી છે કે આપણે સેકન્ડ એસઆરસીની રચના કરવી જોઈએ. નાના રાજ્યો બનાવવાનો મિનિંગ શું થયો કે તમારે નાના રાજ્યો બનાવવા હશે તો તમારે એસઆરસીની રચના કરવી પડશે અને એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આપણે નવા નવા રાજ્યો બનાવવા જોઈએ. હમણાં આપણે 50 રાજ્યો બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ? કદાચ તમને એ પણ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે આપણે ભારતમાં હમણાં જેટલા રાજ્યો છે એને બદલે આપણે 50 રાજ્યો બનાવવા જોઈએ કે જેથી સુશાસન વ્યવસ્થિત, એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થિત રીતે ચાલી શકે, પ્રશાસન વ્યવસ્થિત રીતે ચાલી શકે. તો શું આપણે કરવું જોઈએ? તો જવાબ આપણે છે ના, મોટી ના. કેમ ના? કારણ કે કદાચ આપણે એ બોક્સ ખોલ્યું, એ બોક્સ એક પંડોરા બોક્સ જેવું છે. પંડોરા બોક્સ એટલે શું કહેવાય છે? આની પહેલાંના લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું પંડોરા બોક્સ. પંડોરા બોક્સ એટલે શું કે બોક્સ કદાચ ખુલશે તો નવી ડિમાન્ડ આવતી જ જશે ને તમે ક્યાં સુધી એને ફૂલફિલમેન્ટ કરશો? ધારો કે આપણે કહીએ કે નાના રાજ્યોની રચના થઈ, આપણે ગુજરાતના 4 પાર્ટ પાડ્યા, કાઠિયાવાડ, કચ્છને અલગ પાડી દીધું, આપણે સાઉથ ગુજરાત એટલે કે તમે સુરતના નીચેના ભાગને અલગ પાડી દીધું, મહેસાણાને અલગ પાડી દીધું. આ રીતે તમે 4 ભાગ બનાવ્યા. પછી એ પર્ટિક્યુલર પ્રદેશ હશે એમાંથી પણ પાછી માંગ ઊભી થશે. ભાઈ સુરતમાં પાછી માંગ ઊભી થશે કે ભાઈ જે લોકો ટ્રાઇબલ બેલ્ટ છે એના માટે અલગ રાજ્ય બનાવો, જે લોકો વલસાડ જિલ્લાના છે એ લોકો માટે અલગ રાજ્ય બનાવો. તો આ માંગ ધીમે ધીમે વધતી જ જશે, ઘટવાની નથી. કારણ કે દરેકને પોતાની વિકાસ માટે, પોતાના માટે કે પોતાના પાસે પાવર આવે એના માટે રાહ જોતા હોય છે. એટલે પાવરને ડિવાઈડ કરવા માટે લોકો માંગ કરે છે. તો પંડોરા બોક્સ જેવું છે કે ધીમે ધીમે ડિમાન્ડ વધતી જ જશે. તો આપણે શું કરવું જોઈએ? તો જ્યારે પણ કોઈ માંગ ઊભી થાય છે તો આપણે એને એનાલિસિસ કરવું જોઈએ. અને જો ખરેખર એની માંગ વ્યાજબી હશે, ખરેખર એની માંગ વ્યાજબી છે કે ભાઈ અલગ રાજ્ય બનાવવા જેવું છે તો સિંગલ એક રાજ્યને અલગ બનાવી દો ને, શું વાંધો છે? જેમ કે તેલંગાણા છૂટું પડ્યું તો તેલંગાણા અલગથી અધિનિયમ બનાવીને છૂટું પડી ગયું. એના માટે આખું એસઆરસી રચવાની શું જરૂર છે? તો એ આપણે શું કરવાનું છે કે જે રાજ્યની માંગ આવે છે, ધારો કે બોડોલેન્ડની માંગ આવી, ચલો, કાં તો વિદર્ભની માંગ આવી, તો આપણે એનાલિસિસ કરવાનું છે કે એકચ્યુઅલીમાં વિદર્ભની જરૂર છે, એકચ્યુઅલીમાં બોડોલેન્ડની જરૂર છે. જો જરૂર હશે તો આપણે અધિનિયમ બનાવવાનો છે, અધિનિયમ બનાવીને અલગ રાજ્ય બનાવી દો. એના માટે એસઆરસી શું બનાવશે? એસઆરસી બનાવશે મિનિંગ શું કે તમે પંડોરા બોક્સ ખોલી દેશો, તમે એક બોક્સ ખોલી દેશો કે જેમાં ડિમાન્ડ આવ્યા જ કરશે. તો આપણે એસઆરસી બનાવવાની જરૂર નથી. આપણે જે પણ રાજ્યની ડિમાન્ડ આવે છે એનું એનાલિસિસ કરવાનું છે ને એનાલિસિસ કરીને નવા રાજ્યની રચના કરવાની છે. બરાબર? હવે એનાલિસિસ કયા બેઝ ઉપર કરવાનું છે? તો એનાલિસિસમાં સૌથી પહેલી વસ્તુ છે વિકાસ, કે લોકોનો વિકાસ થાય છે કે નથી થતો. લોકોનો વિકાસ રૂંધાય છે તો આપણે નવા રાજ્યની રચના કરી શકીએ. પણ વિકાસની સામે આપણે એ પણ જોવાનું છે, ભાઈ હું પ્રશાસન જે છે, હું પ્રશાસન બરાબર ચલાવી શકીશ? સાચું? જો પ્રશાસન બરાબર ચલાવી શકીશ અને એનામાં વિકાસ થશે તો હું નવા રાજ્યની રચના કરીશ. પણ ધારો કે આપણે કહીએ છીએ કે યુપીને 4 ભાગમાં વેચ્યું, એનો મિનિંગ શું કે એની 4 હાઈકોર્ટ થશે, એને 4 અલગથી સચિવાલય બનશે. તો દરેક સ્તરે 4 વસ્તુ કરવી પડશે. તેનો ખર્ચ વધી જશે. આજે 1 બિલ્ડિંગ બનાવી છે એના બદલે 4 બિલ્ડિંગ બનશે. આજે 1 હાઈકોર્ટ છે એના બદલે 4 હાઈકોર્ટ બનશે. એ રીતે દરેક જગ્યાએ, દરેક સ્તર ઉપર 4 વસ્તુ આવશે. તો એનો ખર્ચ વધી જશે. તો આપણે શું કરવાનું છે કે આ જે પણ ખર્ચ કર્યો છે અને પ્રશાસન જે ચાલશે એ એકચ્યુઅલીમાં વિકાસ કરશે કે નહીં એનું આપણે પહેલાં એનાલિસિસ કરવાનું છે, કમિટી બેસાડવાનું છે. જો કમિટી બેસાડીને એ નિર્ણય ઉપર આવશે કે ભાઈ આ ભાગનું 4 ભાગ કરવાથી આ રીતે થશે, પ્રશાસન પણ સારું ચાલશે એઝ વેલ એઝ વિકાસ પણ થશે, તો શું કરવાનું છે આપણે? તો એ રાજ્યને અલગથી નિર્માણ કરવાનું છે. બરાબર? અને રાજ્યને બીજી વસ્તુ કે રાજ્ય અને સાઇઝને કોઈ લેવા દેવા છે જ નહીં. એવું છે જ નહીં કે મોટું રાજ્ય હશે એટલે ખરાબ રીતે પરફોર્મ કરશે, નાનું રાજ્ય હશે એટલે સારી રીતે પરફોર્મ કરશે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ
તો મહારાષ્ટ્ર છે અથવા તો તમિલનાડુ છે, મહારાષ્ટ્ર તમિલનાડુ છે, એનું પરફોર્મન્સને તમે છત્તીસગઢ સાથે કમ્પેર કરો, એના પરફોર્મન્સને તમે ઝારખંડ સાથે કમ્પેર કરો, એના પરફોર્મન્સને તમે પંજાબ સાથે કમ્પેર કરો, તો આ બધાના પરફોર્મન્સ જે છે વિકાસના, એના કરતાં મહારાષ્ટ્ર તમિલનાડુનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. આ મોટા રાજ્યો છે, આ બધા નાના રાજ્યો છે, તો મોટા નાનાને કંઈ ફરક પડતો જ નથી. મોટું નાનું કોઈ ડિપેન્ડ નથી કે એનું વિકાસ થશે લોકોનો, કે આખી સિસ્ટમ કઈ રીતે ચાલે છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. પ્લસ નાના રાજ્યોમાં પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી પણ વધારે છે. રાજ્યનીતિમાં ઇન્સ્ટેબિલિટી છે, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે. ધારો કે આપણે જોઈએ કે ઉત્તરાખંડ છે, તો ઉત્તરાખંડમાં દરેક 5 વર્ષે સરકાર બદલે છે, અથવા દરેક 5 વર્ષ પણ નથી રાખતી, 2 વર્ષ 3 વર્ષ બનીને પછી પાછો નવો સીએમ આવે છે. તો એ રીતે જોઈએ તો પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે. જ્યારે પણ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હશે, મિનિંગ શું કે જે પણ યોજના અથવા જે પણ સ્કીમ બનાવે છે, જે પણ નીતિ બનાવે છે, એ લાંબો સમય માટે નથી ટકતી. નવો સીએમ આવશે, નવી નીતિ બનાવશે, નવો સીએમ આવશે, પાછી નવી નીતિ બનાવશે. તો જે નીતિ અથવા સ્કીમ જે બહાર પાડે છે લાંબો સમય સુધી નથી ટકતી અને વિકાસ લોકોનો રૂંધાય છે. તો આપણે શું કરવું જોઈએ? આ જે પણ વસ્તુ છે, જે પણ પ્રોબ્લેમ છે, તો આપણે સોલ્યુશનમાં શું કરવું જોઈએ? પહેલું સોલ્યુશનમાં મેં તમને કીધું કે આપણે વિકાસ અને પ્રશાસન એ બંને સુમેળ થાય એ રીતે આપણે એનાલિસિસ કરવાનું છે. કમિટી બેસાડવાની છે, કમિટી એનાલિસિસ કરશે અને અલગથી જો રાજ્યની જરૂર હશે તો રાજ્યોનો અધિનિયમ બનાવીને આપણે રાજ્ય બનાવવાનું છે. પણ રાજ્યની જરૂર નહીં હોય તો આપણે નથી બનાવવાનું. સેકન્ડ એઆરસીની કોઈ જરૂર નથી. બરાબર. બીજી વસ્તુ શું કરવાની છે કે જ્યારે પણ આપણે 73મો અને 74મો બંધારણ સુધારો લઈ આવ્યા છે, પણ એનો એકચ્યુઅલીમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, હજી ઇમ્પ્લિમેન્ટ નથી થતું. કેમ? કારણ કે ગામડા લેવલે, શહેર લેવલે જે પાવર મળવા જોઈએ એ પાવર નથી મળતા. તો આપણે આનું જે ઇમ્પ્લિમેન્ટ છે, ઇમ્પ્લિમેન્ટ સરખી રીતે કરવાનું છે. જો ઇમ્પ્લિમેન્ટ સરખી રીતે કરશું તો લોકોની માંગમાં ઘટાડો થશે. તો પર્ટિક્યુલર ધારો કે કોઈ સિટી છે, અમદાવાદ સિટી છે, અથવા કોઈ એક પર્ટિક્યુલર કોઈ બીજું સુરત સિટી લઈ લો. સુરત સિટીવાળાને એવું નહીં લાગે કે ભાઈ મારો વિકાસ રૂંધાય છે. તો વિકાસ રૂંધાય છે તો એમાં કોની ભૂલ હશે? જે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન હશે એની ભૂલ હશે. કેમ? કારણ કે બધા અધિકાર, બધી શક્તિ એ સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે. સેમ વસ્તુ ગામડામાં કોઈ ગામને એવું નહીં લાગે કે ભાઈ મને વિકાસ રૂંધાય છે. વિકાસ રૂંધાતો હશે તો પણ એ કોને જઈને પૂછશે? એની જે ગ્રામ પંચાયત હશે એને. જો એને એકચ્યુઅલીમાં પાવર મળ્યા હશે તો આપણે શું કરવાનું છે? જે 73rd અને 74thમો બંધારણીય સુધારો છે એને સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ગામના લેવલે અને શહેરના લેવલે એ લોકોને વધારે ને વધારે શક્તિ આપવાની છે, વધારે ને વધારે સત્તા આપવાની છે, કે જેથી આવી ડિમાન્ડ આવે જ નહીં તમારી સામે. ને ડિમાન્ડ કદાચ આવે તો એનાલિસિસ કરીને આપણે એને નવું રાજ્ય બનાવવાનું છે. ચલો, તો આ રીતે ક્વેશ્ચનનો જવાબ તમારે લખવાનો હતો. બરાબર. તો શું આપણે નાના રાજ્યોની રચના કરવી જોઈએ? તો આ રીતે તમારે તર્ક આપવાના છે. તમારે ના તો પાડવાની છે કે એસઆરસી જે છે, એસઆરસી આપણે નહીં બનાવવું જોઈએ, નાના રાજ્યની રચના કરવી જોઈએ. તેમાં હા કે ના એવું કહે જ નહીં. પણ શું કે ભાઈ એનાલિસિસ કરો. એનાલિસિસ કરીને જો બંને સરખું આવતું હોય, પ્રશાસન રીતે અને વિકાસ રીતે બંને થતું હોય તો આપણે કરવું જોઈએ. ના થતું ના કરવું જોઈએ. સિમ્પલ. બરાબર. તો આ રીતે તમારો પ્રશ્ન પતી જાય છે. પણ તો પણ એક મુદ્દો આ રાજ્યના રચના માટેનો એક સંબંધિત મુદ્દો છે. એ કયો મુદ્દો છે? કે ભાઈ ભાષાકીય રાજ્યની અસરો કઈ કઈ છે. આપણે હમણાં જોયું કે ફર્સ્ટ તબક્કો જે હતો, પ્રથમ ફેઝ જે હતો, ફર્સ્ટ ફેઝ જે હતો કે જે ફઝલ હકના રિકમેન્ડેશનથી તમારું ભાષાકીય રાજ્ય બન્યા હતા. તો ભાષાકીય રાજ્ય બન્યા તો આજ સુધી કઈ કઈ અસરો થઈ એ આપણે જોવાનું છે. તો અસરોમાં પહેલું અસર જોશું તો પહેલા વસ્તુ તો આપણે જોશું કે ગાંધીજી જે હતા, ગાંધીજી ભાષાકીય રાજ્યના સપોર્ટમાં હતા. એમ કહેતા હતા કે ભાઈ આપણે આખા દેશમાં ભાષાકીય રાજ્ય બનાવવા જોઈએ કે જેથી જે પણ લોકો જે છે એ લોકો સુમેળ રીતે રહી શકે, અંદર અંદર ઝઘડા ના કરી શકે, સરખી રીતે રહી શકે. બરાબર. પણ જે નહેરુજી હતા, નહેરુજી જે હતા એ એમના ખિલાફમાં હતા. એમનો પોઈન્ટ શું હતો? એમનો પોઈન્ટ એ હતો કે ભાઈ ભારત તો વિવિધતામાં એકતામાં માનનારો દેશ છે. તો એક રાજ્યમાં
અલગ અલગ ભાષાકીય બોલતા લોકો, અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ જ્ઞાતિના લોકો એ બધા સાથે રહેશે તો એકચ્યુઅલીમાં વિવિધતામાં એકતા એ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત આપણે પાર પાડી શકીશું. તો એને લીધે એ કહેતા હતા કે ભાઈ મારે ભાષાકીય રાજ્ય નથી બનાવવા. પણ શું થઈ અસર કે 1956માં પહેલું ભાષાકીય રાજ્ય બન્યું. કયું બન્યું તમારું? આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશ જેવું બન્યું એના પછી તમારું ફર્સ્ટ એસઆરસી આવ્યું અને એણે પણ રિકમેન્ડેશન કર્યું. એના પછી ધીમે ધીમે ડિમાન્ડ ઊભી થઈ અને ભાષાકીય રાજ્ય બનવા લાગ્યા. તો એ રીતે નહેરુજી નહોતા માનતા પણ ગાંધીજી માનતા હતા. હવે એ આપણે જોશું કે ભાષાકીય રાજ્ય બન્યા તો એની અસરો શું થઈ. તો ભાષાકીય રાજ્ય બન્યા તો દરેક રાજ્યમાં કોઈ એક કાસ્ટ જે છે કાસ્ટ ડોમિનન્ટ થઈ ગઈ. દરેક રાજ્યમાં એક કાસ્ટ ડોમિનન્ટ થઈ ગઈ. ધારો કે આપણે જોઈએ ગુજરાત, તો ગુજરાતમાં કઈ કાસ્ટ ડોમિનન્ટ છે? પટેલ. ધારો કે આપણે જો કર્ણાટક, તો કર્ણાટકમાં કઈ કાસ્ટ ડોમિનન્ટ છે? તો લિંગાયત. આપણે જો હરિયાણા, તો હરિયાણામાં કઈ કાસ્ટ છે? જાટ. બરાબર. તો એ પ્રમાણે દરેક સ્ટેટમાં ઓલમોસ્ટ જે ભાષાકીય રીતે બન્યા હતા એ સ્ટેટમાં કાસ્ટની ડોમિનેશન વધી ગયું, કોઈ પણ પર્ટિક્યુલર એક કાસ્ટનું. હવે કાસ્ટનું ડોમિનેશન વધી જશે તો શું થશે કે સરકાર જે છે, કેન્દ્રમાં જે સરકાર હશે એના વિરુદ્ધમાં પણ સરકાર બનવાની ચાલુ થશે. તો કેન્દ્રમાં તે વખતે કઈ સરકાર હતી? તો 1966 સુધી કઈ સરકાર હતી? તમારી કોંગ્રેસની હતી, એટલે કે યુપીએની સરકાર હતી. તો ભાષાકીય સ્ટેટ બન્યા એના લીધે શું થયું? કોંગ્રેસની જે હેજેમની હતી એ હેજેમની તૂટી ગઈ. હેજેમની એટલે શું કે એમનો ગઢ જેવું હતું કે એમને કોઈ હરાવી ના શકતું હતું. એક જ પાર્ટી હતી, બીજી કોઈ પાર્ટી હતી જ નહીં. તો 1966 પછી કોંગ્રેસની હેજેમની ધીમે ધીમે ખતમ થતી ગઈ. કેમ? કારણ કે ભાષાકીય રાજ્ય બન્યા હતા એટલે. બરાબર. બીજી વસ્તુ શું થઈ ભાષાકીય રાજ્યથી? કે રિજનલ પાર્ટી આવવા લાગી, પ્રાદેશિક પાર્ટી આવવા લાગી. પ્રાદેશિક અલગ અલગ નવી પાર્ટી આવવા લાગી. જેમ કે શિવસેના. તો શિવસેના કેન્દ્રમાં પાર્ટી નથી પણ એ મહારાષ્ટ્રને લીધે શિવસેના ઉપર આવી. બરાબર. તો પ્રાદેશિક પાર્ટી આવવા લાગી અને તમારી કોલિઝનની ગવર્મેન્ટ બની. એટલે શું? તમારી કોલિઝન ગવર્મેન્ટ બની. એટલે કે બે પાર્ટી અલગ અલગ મળીને એક સરકાર બનાવશે એવી ગવર્મેન્ટ બનવાનું ચાલુ થઈ. તો આ બધું કોના લીધે થયું? તો ભાષાકીય રાજ્ય બન્યા એના લીધે થયું. બરાબર. ચલો, તો આ રીતે આપણે એની અસરો પણ જોઈ દીધી. અને આ જે સ્ટેટ ફોર્મેશનનો જે મુદ્દો હતો, રાજ્ય પુનર્ગઠન, રાજ્યની રચનાનો જે મુદ્દો હતો એ આજે આપણે આખો સમાપ્ત કર્યો. તો રાજ્યની રચના કેવી રીતે થાય છે, એ કયા પ્રકાર થાય છે, એની કઈ પદ્ધતિ છે, આપણે શું નાના સ્ટેટ બનાવવા જોઈએ, સેકન્ડ એસઆરસીની જરૂર છે, અને લિંગ્વિસ્ટિક સ્ટેટ એ કેમ કે એની અસર કઈ થઈ, કેવી રીતે થઈ, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈએ. તો આ પ્રશ્નમાં બધી વસ્તુ તમને સમજ પડી હશે અને કયા એંગલ, કયા ડાયમેન્શન એડ કરવા એ પણ તમને આઈડિયા આવી હશે. એક્ઝામ્પલ પણ મેં બધા આપ્યા જ છે તમને. બરાબર. તો આ સવાલમાં બધી વસ્તુ તમને સમજ પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દા સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.